નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી। માવઠાને લઈને હવામાન વિભાગની આગાહી છે। 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવેલું છે। 4 વાગ્યા સુધી હવામાન વિભાગની આગાહી છે। બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસી શકે છે વરસાદ, તો અમદાવાદ, સાબરકાંઠા અને દાહોદમાં આગાહી કરાઈ છે। સુરેન્દ્રનગર, રાજકોટ અને જૂનાગઢમાં આગાહી કરાઈ છે, તો પોરબંદર, જામનગરમાં પણ માવઠું થશે। તો ઉત્તર ગુજરાતના રહીશો આજે સાવધાન। ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગે માવઠા અંગે આગાહી કરી છે। આજે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં કમોસમી વરસાદ થઈ શકે છે। કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં પણ માવઠાની સંભાવના છે। આજે છોટાઉદેપુર, ભરૂચ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ શકે છે। આજે 45 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આવતીકાલથી પવનની ગતિમાં ઘટાડો થઈ શકે છે। नॉर्थ गुजरात के सभी ज़िले हैं और साउथ गुजरात का जो ज़िला है वो छोटा उदयपुर, बड़ौदा और भरूच है। और सौराष्ट्र और कच्छ की बात करेंगे तो जहाँ पे लाइट से मॉडरेट रेन होगी और साथ में थंडरस्टॉर्म होने की जो पूर्वानुमान दिया गया है वो ज़िले हैं द्वारका है, जामनगर है, मोरबी है, सुरेंद्रनगर, राजकोट, बोटा, भावनगर और कच्छ हैं। विंड की स्पीड होगी नॉर्थ सेंट्रल पार्ट ऑफ नॉर्थ अरेबियन सी में वो 45 से 55 किलोमीटर पर आवर की होगी। अहमदाबाद और गांधीनगर में जो रेनफॉल का पूर्वानुमान दिया गया है वो लाइट से मॉडरेट रेन का पूर्वानुमान दिया गया है आज के लिए। ગુજરાતમાં માવઠા બાદ બીજી એક મોટી આગાહી કરાઈ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। માર્ચ મહિનામાં ફરી આવશે કાતિલ ઠંડીનો દોર। આવતીકાલથી 6 માર્ચ સુધી ઠંડીનું મોજું ફરી વળશે, તો બનાસકાંઠા અને અંબાજીમાં ઠંડીનું પ્રમાણ વધી શકે। રાત્રિનું તાપમાન 7 ડિગ્રી થવાની શક્યતા છે। મધ્ય ગુજરાતના ભાગમાં 13 થી 14 ડિગ્રી તાપમાન થઈ શકે છે। શિવરાત્રીમાં પણ ઠંડા પવનો ફૂંકાઈ શકે છે। એ પછી પશ્ચિમ વિક્ષોભ હટી જતાં એક બીજો લગભગ પશ્ચિમી હળવો પશ્ચિમ વિક્ષોભ આવી ગયો છે, પરંતુ એક ઠંડીનું મોજું આવવાની શક્યતા રહેશે। પશ્ચિમી વિક્ષોભના અસરના કારણે ગુજરાતમાં તારીખ 3 થી 6 ઠંડી આવવાની શક્યતા રહેશે, જેમાં રાત્રિના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં, બનાસકાંઠાના ભાગોમાં, અંબાજીના ભાગોમાં તેમજ રાધનપુર, સાંતરપુર, તખતગઢ, ઇસ્માઇલગઢ વગેરે ભાગોમાં ઠંડીની અસરો વિશેષ રહેશે અને આ ભાગોમાં રાતનું ન્યૂનતમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહેશે। તારીખ 3 થી 6 તો ઠંડીની અસર રહેશે, પણ દિવસના ભાગમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 13-14 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાત લગભગ 15 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે લગભગ 3 થી 6 અને છેક શિવરાત્રિમાં પણ ઠંડા પવનો ફૂંકાઈ શકવાની શક્યતા રહેશે। સમગ્ર રાજ્ય સહિત સુરેન્દ્રનગરમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। ચોટીલા શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામોમાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો। કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે। ઘઉં, વરિયાળી, જીરું, એરંડા સહિતના પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો કમોસમી વરસાદથી ખેડૂતોના માથે જાણે આફત આવી પડી છે। સમગ્ર રાજ્ય સહિત પાટણ જિલ્લામાં પણ કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતિત બન્યા છે। પાટણ જિલ્લાના સાંતલપુર, રાધનપુર, સમી, હારીજ તાલુકામાં માવઠારૂપી આફતને કારણે ખેડૂતોનો તૈયાર થયેલો પાક પલળી જતા નુકસાન થયું છે। જિલ્લામાં ખેડૂતોએ કરેલ ચણા, જીરું, ઈસબગુલ, રાયડો, એરંડા સહિતના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોના મોઢાનો કોળિયો છીનવાયો છે। પચીસ વીઘામાં જીરું છે, એમાં કાપણી ચાલુ છે અને બગાર પુષ્કળ છે। વરસાદ પડવાથી નુકસાન ખરી? આ નુકસાન ખરું, ફૂલ મોટું નુકસાન છે વરસાદમાં કારણે। અને જીરાનું નુકસાન વધારે આવી ગયું, બરાબર। ચણામાં પછી ઘઉં, પછી એરંડા અને કોળા જીરું, ઈસમગુલ કહેવાય, બધાય પાકોમાં નુકસાન ફૂલ છે। માવઠું વાળે છાંટા રાત જોયો, કારણ કે બધું પલળી ગયું, બરાબર। માલ તો એક કમ આવે એવો જ નહીં।
મહેસાણાના ઊંઝામાં પવન સાથે વરસાદ થયો. ભર શિયાળે ચોમાસા જેવો માહોલ છે. ઊંઝાના માર્ગો પર પાણી ભરાઈ ગયા. તસવીરોમાં જોઈ શકાય છે કે ગાજવીજ સાથે વરસાદનું ઝાપટું અહીંયા પડી ગયું. તો ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે મહેસાણાના ઊંઝા વિસ્તારના માર્ગો વરસાદી પાણીથી ભીંજાયેલા દેખાઈ રહ્યા છે. અહીંયા પવન પણ ફૂંકાયો અને ત્યારબાદ વરસાદી ઝાપટું પડ્યું હતું. તો મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદ. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કમોસમી વરસાદ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પડી રહ્યો છે. બહુચરાજીમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો, જેની તસવીરો સામે આવી રહી છે. બહુચરાજીમાં કરા સાથે વરસાદ પડ્યો. અનેક વિસ્તારોમાં કરા પડ્યા. બહુચરાજી, ઊંઝા, જોટાણા અને મહેસાણા શહેરમાં પણ વરસાદ થયો. કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને જીરું, અજમો, વરિયાળી અને ઘઉં સહિતના જે પાકો છે તેમાં નુકસાન જાય તેવી ખેડૂતોની ચિંતા સતાવી રહી છે. તો મહેસાણાના લગભગ મોટાભાગના વિસ્તારોમાં આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો અને વરસાદી ઝાપટું પડ્યું, જેના પગલે ખેડૂતોની ચિંતા ખૂબ વધી ગઈ છે. જીરું, અજમો અને ઘઉંને નુકસાન જાય તેવી શક્યતા ખેડૂતો સેવી રહ્યા છે. વધુ માહિતી સાથે ફોનલાઈન પર મહેસાણાથી સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે. કેતન, મહેસાણાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ છે, પરંતુ સૌથી વધારે કયા વિસ્તારોમાં વરસાદ છે અને ખેડૂતો શું કહે છે? ચોક્કસથી પંકજ જણાવ્યું કે મહેસાણા જિલ્લામાં કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની જે આગાહી છે તે મુજબ હાલમાં બહુચરાજી સહિત ઊંઝા, જોટાણા, મહેસાણામાં અનેક જે વિસ્તારો હોય છે તેમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે જે વિવિધ જે પાકો હોય છે તેમાં નુકસાન જવાની ભીતિ હાલમાં સેવાઈ રહી છે. ખાસ વાત કરવામાં આવે તો અજમો, વરિયાળી, ઘઉં સહિત જે અન્ય જે પાકો હોય છે તે પાકોને નુકસાન જવાની ભીતિ હાલમાં સેવાઈ રહી છે. તેના કારણે જે ખેડૂતો હોય છે તે ખૂબ જ ચિંતિત બન્યા છે. જી કેતન, આભાર માહિતી આપવા માટે. તો મહેસાણામાં બહુચરાજી, ઊંઝા, મહેસાણા શહેર, જોટાણા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આ કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. તમે કરા પણ જોઈ શકો છો. કરા સાથે ઊંઝા અને બહુચરાજી વિસ્તારમાં વરસાદ થયો. બોટાદ માર્કેટ યાર્ડમાં જીરાની આવક થઈ રહી છે. 4,100 થી લઈને 5,300 સુધીના ભાવ મળી રહ્યા છે. ખેડૂતોને જીરાના સારા ભાવ મળી રહ્યા છે. આ સારા ભાવથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર છે. જીરાના ભાવમાં હજુ પણ વધારો થાય તેવી શક્યતા છે. જીરાના સારા ભાવ મળતા દૂર દૂરથી ખેડૂતો અહીંયા આવી રહ્યા છે. બોટાદમાં અત્યારે અમારે જીરાની આવક સારી છે અને બોટાદમાં અત્યારે માર્કેટિંગ યાર્ડમાં જીરાના 4500 થી 5200 સુધીના ભાવ મળી રહેશે ખેડૂને. અમે આ જીરું લાવ્યા હતા એના 4955 રૂપિયા અમને મળ્યા છે. સારા ભાવ છે. ભાવ સારા છે અત્યારે. આ જીરું